આગળ વાત કરવી છે સંદેશ ન્યૂઝના અહેવાલના ઇમ્પેક્ટની। જી હા, જામનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે। અશોક સમ્રાટ નગર વિસ્તારમાં સ્થાનિકોએ કેનાલ પર ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા। આ કેનાલ વરસાદી પાણીના નિકાલ બનાવેલી છે, પરંતુ અહીંયા સ્થાનિકોએ દબાણો કરી દીધા હતા, જેને લઈ સંદેશ ન્યૂઝે જામનગરમાં પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠાવ્યા હતા। જે બાદ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને 3 જેસીબીની મદદથી અંદાજે 20,000 ફૂટ ખડકી દેવાયેલા બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। ગટર કેનાલ છે એના ઉપર જે એન્ક્રોચમેન્ટ થયેલો છે એ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે, જેથી કરીને વરસાદી પાણીના નિકાલમાં કોઈને તકલીફ ન પડે એના ઉપર કાયદેસરની નિયમ મુજબ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાંધકામમાં અત્યારે ખાલી પ્લોટ હતો, પ્લોટમાં એ લોકોએ ભરતી કરી હતી, ભરતી કરીને ભવિષ્યમાં એના ઉપર કંઈ કરવાની તૈયારી હશે એવું લાગે છે। મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટની છતમાંથી પાપડા પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે। 30 વર્ષ જૂના જર્જરિત હાઉસિંગ બોર્ડના 400 જેટલા આવાસમાં આશરે 2,000 લોકો વસવાટ કરે છે। જોકે પાલિકાએ આ આવાસોને રિનોવેટ કરવા માટે નોટિસો આપી છે। જોકે આજની ઘટના બાદ હવે સ્થાનિકો તંત્ર સાથે બેઠક કરવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે। હાઉસિંગ બોર્ડના મકાન 30 થી 35 વર્ષથી આસપાસ થઈ ગયા છે, તો તમારે એને રીડેવલપમાં જવાનું હોય તો રિપેરિંગ કરવાનું હોય કે શું કરવાનું છે એના માટે અમને સાંભળવા જોઈએ અને અમે રજૂઆતો કરતા રહી છીએ અને અમે એસોસિએશન બનાવી અને હજી એકવાર રજૂઆત કરવાના છીએ। અમને બધાને અત્યારે નોટિસ આપેલી છે કે રિપેરિંગ કરવા લ્યો, ખાલી કરી દો। શાળાઓમાં ફાયર સેફટીને લઈ અને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે શાળા વાહનોને લઈને પણ પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે જે શાળા પાસે ફાયર નથી તેણે ફાયર સુવિધા કરાવવી જ પડશે। નિયમોમાં બાંધછોડ ન કરવા હું અપીલ કરું છું। બાળક આપણા માટે અમૂલ્ય છે તેવું નિવેદન પ્રફુલ્લ પાનસરિયાએ કર્યું અને વધુમાં કહ્યું કે હડતાળ પાડવા કરતાં પ્રશ્નોના નિરાકરણની માંગ કરે। નિયમોમાં મનપાની ચલાવી લેવી જોઈએ નહીં। જ્યારે એવું કહ્યું કે નિયમો હોય તેમાં મનમાની ન ચલાવી લેવી જોઈએ અને નિયમોમાં કોઈ પ્રકારના બાંધછોડ કરવામાં નહીં આવે તેવું નિવેદન તેઓએ આપ્યું છે। અત્યારે શાળાઓના બધી જ બાબતોમાં જેની પાસે ફાયર નથી તો ફરજિયાત ફાયર કરવું જ પડશે। ફાયર એને સમય આપે છે, કદાચ કોર્ટથી લઈને શાસનથી લઈને થોડો સમય, પણ તો એ નિયમોમાંથી બાંધછોડ ન કરવા માટે હું પણ પોતે અપીલ કરું છું। કારણ કે બાળક એ આપણા માટે અમૂલ્ય છે, એને કોઈ વસ્તુ કે પદાર્થ સાથે ન સરખાવી શકાય, એને દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ સાથે પણ એક આત્મીય દરેક મા બાપનું દીકરો કે દીકરી હોય। તો રાજકોટ અગ્નિકાંડ બાદ એકાએક એક્શનમાં આવેલા તંત્રએ ફાયર સેફટી અને બીયુ પરમિશનને લઈને ધડાધડ સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રાજ્યની હજારો પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી હતી। હાલ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, છતાં સ્કૂલો સીલ હોવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, જેને લઈને પ્રી સ્કૂલ સંચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પ્રી સ્કૂલના સંચાલકોએ એએમસીના અધિકારીઓને મળીને બીયુ પરમિશન વિનાની પ્રી સ્કૂલોને તાત્કાલિક પરમિશન આપીને નવા નિયમોનું પાલન કરવા માટે ચોક્કસ સમયની માંગ કરી હતી। એ લોકોએ માત્ર ફાયર એક્સટિંગ્વિશર્સ માંગ્યા હતા, છતાં મારી પાસે તો એક્સટિંગ્વિશર્સ વત્તા હૂટર્સ વત્તા પેનલ, એની એલાર્મ સિસ્ટમ બધું જ અમે લોકોએ નખાવેલું છે સ્મોક ડિટેક્ટર સિસ્ટમ સાથે। નવી અમુક વસ્તુઓ છે જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જેના માટે કદાચ થોડો સમય જોઈએ છે। તો અમારી સ્કૂલો અત્યારે જે સીલ કરી છે એ કોઈક સારા રસ્તો આપી, અમને માર્ગદર્શન આપી અને યોગ્યનું નિરાકરણ કરે એની અમે રજૂઆત કરવા માટે આવેલા છે। એ મર્યાદામાં જો અમને સમય મળશે તો એ બધી વસ્તુ અમે એ આગળ ફોરવર્ડ કરી શકશું અને એને વસ્તુ જાતા અમે ધીરે એને કરી શકશું, જેથી કરીને જે આ સ્કૂલો સીલ થઈ છે એ સ્કૂલને જો કોઈ એક સરખી પ્રોપર ગાઈડલાઈન આપે, અમે બાંહેધરી આપીએ અને અમે સમય મર્યાદા જો અમને મળશે, કારણ કે અમારા બધાના ઓલરેડી ઇમ્પેક્ટ થઈ ચૂકેલા છે અરજીઓ, તો એના માટે અમે આગળ વધારે વ્યવસ્થિત રીતે કરીએ અને ખાસ તો બાળકો સ્કૂલે આવતા થશે। તો ગીર ગઢડાના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકોના ભોજનમાં ઈયળ નીકળવાનો વિવાદ હજુ શાંત નથી થયો।
ત્યાં હવે આંગણવાડી સંચાલિકા દ્વારા બાળકો માટે આવતું રાશન અન્ય જગ્યાએ સગેબગે કરવાનો વિવાદ વકર્યો છે. રાત્રિ દરમિયાન આંગણવાડી સંચાલિકા દ્વારા તેલનો ડબ્બો અને અનાજનો જથ્થો અન્ય જગ્યાએ લઈ જવાનો વિડીયો વાયરલ થયો હતો. તેથી સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી સંચાલિકાને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવાની માંગ ઉઠી છે. આ બાબતે વિવાદ વધુ વકરતા બાળક વિકાસ અધિકારી પોતે તપાસ અર્થે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી તેઓએ હાથ ધરી હતી. મારા ગામમાં ઈલડો નીકળ્યો અને રાત્રે માલ ગયેલો, તો રાત્રે અમે માલ પકડેલો, જપ્તે કરેલો અને ગામને બોલાવ્યો અને પૂછવામાં આવ્યું કે આપણી શું માંગ છે. એ લોકોએ કીધું કે બેન રાજીનામું આપી દે, આપણી માંગ તો એને હોદ્દા પરથી હટાવી. આંગણવાડી પડાપાદર ગામે અમે ICDSને આખી ટીમે રૂબરૂ સ્થળ ખરાઈ કરેલી છે અને વર્કરબેનની જે ભૂલ છે તે વર્કરબેને સ્વીકારેલી છે અને ગ્રામજનોની માંગણીના આધારે વર્કરબેન પોતે સ્વેચ્છાએ રાજીનામું આપવા ઈચ્છે છે અને તેના આધારે અમે અન્ય કાર્યકરને ચાર્જ આપી અને આંગણવાડી કેન્દ્ર રાબેતા મુજબ ચાલુ કરાવશું. રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા ખાનગી વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જિલ્લા ટ્રાફિક પીઆઈના જણાવ્યા અનુસાર પાલનપુરમાં ટ્રાફિક પોલીસ કાળી ફિલ્મોવાળા વાહનો અને RTOના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક અને દંડનીય કામગીરી થઈ રહી છે. પોલીસની આ ઝુંબેશ 1 અઠવાડિયા સુધી ચાલશે. એક બાજુ ગાઈડન્સ પણ આપી રહ્યા છો, બીજી તરફ દંડનીય કાર્યવાહી, અત્યારે શું પગલાં લીધા? અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે કંઈ પણ ડ્રાઈવરો છે એ પણ પોતાની રોજીરોટી કરે છે અને થોડા ઘણા પૈસા કમાવાની લાલચમાં બીજા મનુષ્યના જીવ જોખમમાં નાખે છે. સપોઝ ઉપર એમને બેસાડવા, આ લોકોને દંડિત કરવા એ એક જ પોલીસનું કામ નથી, એને થોડા સમજાવવા પણ પડે. આની ગંભીરતા શું થઈ શકે? જેમ કે ઉપર બેસાડ્યા છે માણસો ઓવરલોડેડ અને ગાડી ઊંધી પડી જાય, ફેટલમાં કોકના ઘરના 4 થી 5 સદસ્યો જતા રહે, નાના બાળકો હોય અંદર, એટલે એની જે ગંભીરતા છે અમે એ પણ એ લોકોને બ્રીફ કરી રહ્યા છીએ, સમજાવી રહ્યા છે કે ભાઈ આની ગંભીરતા આ છે. એવું નથી કે પોલીસનું કામ ખાલી દંડિત જ કરવાનું છે, એને સમજાવીશું તો કાલ ઉઠીને કરતાં પહેલાં 10 વાર વિચાર કરશે. એટલે અત્યારે મોટાભાગના અમે જે કઠેરા છે અત્યારે રિમૂવ કરી લીધા છે. સુરતના સરથાણાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળાનું રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹5.65 લાખના ખર્ચે બનાવેલી આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મિડ ડે મીલ હોલ, મલ્ટીપર્પઝ હોલ, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને CC કેમેરા જેવી સુવિધાઓ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ શાળામાં બાલવાટિકા સાથે ધોરણ 1 થી 8ના 840 જેટલા બાળકો અભ્યાસ કરી શકશે. આ શાળામાં એમ કહીએ તો અત્યારના સમય પ્રમાણે એકદમ અદ્યતન બધી જ ભૌતિક સુવિધાઓ આ શાળાની અંદર ઉપલબ્ધ છે. એવી રીતે આ શાળાને નિર્માણ કરવામાં આવી છે. દરેક ક્લાસની અંદર ફાયર સેફટીની સુવિધા છે. એ સાયન્સ લેબની અંદર વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરી શકે અને જાતે શીખી શકે એવું પણ આ પ્રયોગશાળા એ રીતે તૈયાર કરવામાં આવી છે. 5 કરોડના ખર્ચે આ બનેલી શાળા આજુબાજુના મધ્યમ વર્ગના લોકોએ આખી શાળા ફૂલ થઈ ગઈ છે અને આજે ગુજરાતની અંદર એક વર્ષની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં બાળકો દાખલ થઈ રહ્યા છે. એક વર્ષની અંદર 50,000 જેટલા સ્માર્ટ ક્લાસ સરકારે તૈયાર કરી સરકારી શાળામાં આપ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં લારી ગલ્લા તેમજ પાથરણાવાળાના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની હતી, જેથી ઈડર નગરપાલિકાએ લારી ગલ્લાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. પણ આ વૈકલ્પિક વ્યવસ્થા મુખ્ય બજારથી અલગ હોવાના પગલે લારી ગલ્લાવાળાઓને ધંધો રોજગાર પર માઠી અસર પાડવાનો ભય સતાવી રહ્યો છે. તેથી કોઈ પણ વેપારી વૈકલ્પિક જગ્યા પર જવા તૈયાર નથી. આ મુદ્દે પ્રાંત કચેરીએ સ્થાનિક ધારાસભ્ય સહિત વહીવટીતંત્રની બેઠક યોજાઈ હતી, જેમાં વૈકલ્પિક વ્યવસ્થાને જ ઈડરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ ગણી તેનો તાત્કાલિક ધોરણે અમલ કરવાનું જણાવાયું હતું. જેમાં જો કે આ હવે વૈકલ્પિક વ્યવસ્થા કેટલી કારગર નીવડે છે એ જોવું રહેશે, પરંતુ મહત્વનું એ છે કે ક્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તે અમલ કરવા માટેનો નિર્ણય પ્રોપર પાસ થશે. જે પણ લારી ગલ્લાઓ હતા એ દબાણો દૂર કરવાની સૂચના
પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને ચીફ ઓફિસરને આપવામાં આવેલી. એના અનુસંધાનમાં ઈડર શહેરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. માનનીય ધારાસભ્ય સાહેબ, ચીફ ઓફિસર શ્રી અને મામલતદારની એક સંયુક્ત આજે એક મિટિંગ લેવામાં આવી હતી. તેમાં તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ નગરપાલિકાએ કેટલીક જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે. ત્યાં 225થી વધુ લારીને એકોમોડેટ કરી શકાય તેવી વ્યવસ્થા છે. નગરપાલિકાએ ત્યાં હાલ સાફ સફાઈ અને પેવર બ્લોકનું કામ પણ પૂર્ણ કરી દીધેલું છે. યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને સ્થાન મળ્યું છે. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સમાવેશ થતા ગુજરાત અને દેશ માટે ગૌરવ વાત છે. જ્યારે નાશકારી ભૂકંપનો ભોગ બનનારા લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ભુજના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયને વિશ્વસ્તરીય સંસ્થા દ્વારા વિશ્વના સૌથી 7 સુંદર સંગ્રહાલયોને स्थान आपी वैश्विक सम्मान आपवामां आव्युं छे। आज गुजरात के लिए बड़े गौरव की बात है कि इसको माननीय प्रधानमंत्री मोदी जी का जो एक ड्रीम प्रोजेक्ट स्मृतिवन भूकंप संग्रहालय है, इस संग्रहालय को यूनेस्को अवार्ड दिया गया है। माननीय मुख्यमंत्री जी ने कल ऐसा ऐलान किया था कि इसको यूनेस्को अवार्ड से सम्मानित किया गया है। એએમસીની એમપી એમએલએ સાથે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આરોપ છે કે કલેક્ટર સંકલન સમિતિ માટે અંતિમ ઘડીએ જાણ કરે છે. જાણ વિના લોકોના પ્રશ્નો કેવી રીતે પહોંચાડવા? વીએસ હોસ્પિટલમાં દવાના સ્ટોકની અછત છે, દર્દીઓને નથી મળી રહી દવાઓ અને એસવીપી હોસ્પિટલમાં દર્દી કરતાં સિક્યુરિટી ગાર્ડ વધારે નજર પડે છે. વાડીલાલ હોસ્પિટલ જે ગરીબો માટેની હોસ્પિટલ છે, ગરીબોની જે હોસ્પિટલ છે, ઓપીડીના અંદર સવારે લોકો દર્દી જાય છે ત્યારે ડૉક્ટર તેમને દવા લખીને આપે છે કે જઈને તમે બારી પરથી આ દવા લઈ આવો. છેલ્લા 6 મહિનાથી સતત મને લોકો કહે છે કે ભાઈ જે દવા ડૉક્ટર લખીને અમને આપે છે અને જ્યારે કોર્પોરેશનના જે વીએસ હોસ્પિટલના સ્ટોરમાં અમે જઈએ છીએ ત્યારે એ દવા અમને મળતી નથી. અરવલ્લીના ભિલોડા અને મેઘરજ ખાતે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભિલોડાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. અમે આજે અહીંયા પધાર્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ અને ફરીથી એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું. આવનારા સમયમાં સૌ સંગઠન અને કાર્યકર્તાઓને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું. જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને અમે એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું. તો એથર એનર્જીનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા ફેમિલી સ્કૂટર રિઝડા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. રિસ્ટા 3 વેરિયન્ટ સાથે 2 મોડલમાં લોન્ચ કરાયું છે. રિસ્ટા એસ અને રિસ્ટા ઝેડ, જેમાં 2.9 kWh એટલે કે કિલોવોટની બેટરી છે, અને ટોપ એન્ડ મોડલ રિસ્ટા ઝેડ જેમાં 3.7 kWh એટલે કે 3.7 કિલોવોટ બેટરી સાથે છે, જેમાં 2.9 કિલોવોટ વેરિયન્ટ 123 કિલોમીટરની રેન્જ આપે છે, જ્યારે 3.7 કિલોવોટ वेरिएंट 159 किलोमीटर की रेंज आपे है। तो आज हमने एथर रिस्टा लॉन्च किया है। ये एक फैमिली इलेक्ट्रिक स्कूटर है। फैमिली इलेक्ट्रिक स्कूटर माने इसमें फैमिली को ध्यान में रखते हुए हमने काफ़ी फीचर्स बनाया है। हमें काफ़ी फीडबैक हमेशा मिलता था कि एथर इज़ नोन फॉर बढ़िया क्वालिटी, हाई क्वालिटी, प्रीमियम, रिलायबल, सेफ स्कूटर, बट एक प्रोडक्ट बनाया है कि आप पूरा फैमिली के लिए आप बनाए। राज्य में कोर्टनी कामगीरी हळवी करवा माटे 22मी जूनथी जिल्ला अने सेशन्स कोर्टमां लोक अदालतनुं आयोजन करवामां आव्युं छे, जेमां नाना झगड़ा, ई चलणना सहितना केसोनो समाधान थकी निकाल करवामां आवशे, जेमां अमदावाद ग्राम्यना केसो तेमज पेन्डिंग ई मेमो माटेना 4000 थी वधु केसोनो पण निकाल लोक अदालतमां कराशे। छेल्ला 8 महीनामां अमदावाद ग्राम्यना विस्तारोमां नियमोनुं उल्लंघन करता वाहनोना ई चलन जनरेट करवामां आव्या छे। जून महीनानी 22 तारीखे तमाम जिल्लाओं लोक अदालतનું આયોજન કરાયેલું છે। નામદાર કોર્ટ તરફથી જે પબ્લિકના નાના નાના કેસો હોય છે
કબૂલાતના કેસો છે કે પેટી ઓફેન્સીસ છે જેમાં ફક્ત કબૂલાત કરવાથી અથવા સામસામે સમાધાનના કેસો છે એવા કેસીસમાં ઝડપી નિકાલ થાય, કોર્ટનું પણ પેન્ડન્સી નીકળી જાય અને પબ્લિકને ઝડપી ન્યાય મળે, એના માટેનો આ એક પ્રયત્ન હોય છે. એમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી પણ જે અત્યારે પેન્ડિંગ કેસીસ છે એના નિકાલ માટે જરૂરી તજવીજ નામદાર કોર્ટની ગાઈડન્સ હેઠળ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ સૂત્રાપાડાના ખેરા ગામે માદા દીપડા અને 2 બચ્ચા સાથે મકાનમાં ઘૂસી હતી, જ્યારે માદા દીપડી બચ્ચાને છોડી અને ભાગી ગઈ. 2 બચ્ચા મકાનની અંદર કેદ થઈ ગયા છે. ગામમાં દીપડો ઘૂસતા લોકો ભયભીત થયા હતા, જ્યારે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને થોડી વારમાં રેસ્ક્યુ હાથ ધર્યું હતું. તો ગીર ગઢડાના ખીલાવડ ગામે દીપડો ઘૂસી આવ્યો. રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં તે દીપડો ઘૂસી આવ્યો હતો, જ્યારે વન વિભાગે દીપડાનું હાલ રેસ્ક્યુ કર્યું છે. રાજ્યમાં ગરમી અને હીટવેવના કારણે માનવ સાથે પશુઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારનો વન વિભાગ કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વહારે આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે 50 જેટલા જળકુંડ બનાવાયા છે, જેમાં વનકર્મીઓ દ્વારા દરરોજ સવાર સાંજ તમામ જળકુંડમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગે વન્ય પ્રાણીઓની સાચા અર્થમાં ચિંતા કરી છે. તો કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે, જ્યારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં કર્મચારીઓ દ્વારા સવારે અને સાંજે બંને સમયમાં પાણી પૂરું પાડવામાં આવશે, જેને લઈ અને પ્રાણીઓને પાણીની અછત ઊભી ના થાય.